હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર જે 3 જુલાઈના દિવસે સ્ટાન્ડર્ડ અને બેઝિકના માટે રિપીટરની જે એક્ઝામ આવી છે મેથ્સની, એના માટે આપણે શું તૈયાર કરવું 1 થી 14 ચેપ્ટરની અંદર ગણિતની અંદર, કે જેથી આપણે સરળતાથી સારામાં સારા માર્ક્સ લાવી શકાય. સો વિડીયોની અંદર એન્ડ સુધી બને રહેજો. હું તમને આજના લેક્ચરની અંદર એટલું સમજાવી દઈશ કે 1 થી 14 ચેપ્ટરની અંદરથી કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે અને એ ચેપ્ટરની અંદરથી આપણે શું તૈયાર કરવું કે જેથી સરળતાથી આપણે શું થઈ જવાય, પાસ થઈ જવાય. બરાબર, આપણું 80 માર્ક્સનું પેપર આવે છે, 27 થી 35 માર્ક્સે આપણે શું થવાય છે, પાસ થવાય છે. 40 માર્ક્સ આપણે સરળતાથી આવી જશે એવું તમને ગેરંટીથી કહું છું. વિડીયોની અંદર હું જે વાત કહું તમે ધ્યાનથી સાંભળજો અને જેટલું બી તૈયાર કરવાનું કહું એટલું ખાલી તૈયાર કરી દેજો. અને જે વસ્તુ તમને તૈયાર કરવાનું કહીશ એ બધા જે વિડીયો છે, જે મટીરિયલ હશે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, એ જેથી તમારે શોધવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ તમે લિંક ઉપર ટચ કરીને વિડીયો જોઈ શકશો. બરાબર, સો વિડીયોની અંદર એન્ડ સુધી બને રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર 80 માર્ક્સનું આપણું પેપર હોય છે, 40 માર્ક્સ આપણે લાવવા છે. હું તમને સમજાવી દઉં શું કરવાનું. પહેલા જ નંબરની અંદર એક વાત આપણને યાદ રાખવાની કે 20 માર્ક્સના આપણને એની અંદર શું પૂછવામાં આવે છે, MCQ પૂછવામાં આવે છે. મતલબ 1 માર્ક્સના આપણને MCQ ખાલી જગ્યા, ખરા ખોટા, ટૂંકમાં ઉત્તર આપો અને જોડકા એવું પૂછવામાં આવે છે. સો MCQ હોય આપણને એની અંદર શું પૂછશે, MCQ પૂછશે, ખાલી જગ્યા પૂછશે, ટૂંકમાં ઉત્તર આપો, આપણને પૂછશે, ખરા ખોટા પૂછશે અને શું પૂછશે, જોડકા. જેટલી બી વસ્તુ અહીંયા આગળ આપણને આપેલી છે બધાની અંદર આપણને ઓપ્શન આપશે. ઓપ્શન મતલબ આપણને વિકલ્પ આપશે. MCQ છે તો એની નીચે A, B, C, D 4 આપણને વિકલ્પો આપેલા છે. એની અંદરથી આપણા ટીકરનો કાનો આન્સર શું છે, B. ખાલી જગ્યાની બાજુમાં પણ આપણને કૌંસની અંદર 2 કે 3 વિકલ્પો આપેલા હશે. ખરા ખોટાની અંદર પણ આપણને ખબર હોય ખરું કે ખોટું, એની અંદર પણ 2 જ વિકલ્પો હોય. ટૂંકમાં ઉત્તર આપો એની અંદર પણ આપણને વિકલ્પ આપેલા હોય છે. અને જોડકા જોડો 2 જોડકા હોય અને 3 આપણને વિકલ્પો આપેલા હોય છે. સરળતાથી આપણે એના જોડકા જોડી દેવાના. મતલબ 20 માર્ક્સના જે MCQ રહ્યા એની અંદર આપણને બધાની અંદર વિકલ્પો ઓપ્શન આપેલા જ હોય છે કે બાજુમાં આપણા જે વિકલ્પો આપેલા રહ્યા આપણને એની અંદરથી એક શું છે આપણો સાચો જવાબ છે. બરાબર, તો જો તમને આન્સર ના આવડતા હોય તો પણ તમે એની અંદર જોઈને ખબર પડી શકાય કે આનો આન્સર શું આવશે. બરાબર, અને ના આવડતા હોય તો કોઈ પણ આપણા એક આન્સર ટીક કરીને આવી જવાનું. 20 MCQની અંદર તમે થોડા 5 MCQ તો તમને જાતે આવડતા હશે, 15માંથી 5 MCQ તમે સરળતાથી જાતે 5 MCQ જાતે તમે કરી દેશો, 5 અટ્ટે ગપ્પા મારશો તો પણ 5 MCQ સાચા પડી શકે. 20માંથી 10 માર્ક્સ તો તમારા સરળથી આવી જવા જોઈએ. કયા ચેપ્ટરમાંથી MCQ કરવાના છે એ પણ હું તમને સમજાવી દઈશ. બરાબર, સો 20 માર્ક્સના MCQ રહ્યા એની અંદર હું તો તમને એવું જ કહીશ કે આપણે 144 MCQની કડક અને જોરદાર પ્રેક્ટિસ કરેલી છે. એ વિડીયો તમે ખાલી જોઈ લેજો. હું તમને કહું દિવસ રાત, હવે આપણી પાસે 2 થી 3 દિવસ જ વધેલા છે તો થોડીક વધારે મહેનત કરજો, થોડાક જાગી જજો અને એકદમ કડક પ્રેક્ટિસ કરી દેજો. 2 દિવસની અંદર તમે મહેનત કરશો તો પણ સરળતાથી પાસ થઈ જશો. પછી એવો અફસોસ ના થવો જોઈએ કે મેં મહેનત ના કરી અને એના કારણે હું ફેલ થઈ ગયો. 2 દિવસ બિંદાસ મથી જો, કડક પ્રેક્ટિસ કરો, એકદમ પાસ થઈ જશો તમે, સરળતાથી પાસ થઈ જશો અને ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયોની લિંક મૂકી દઈશ કે જેની અંદર આપણે 144 MCQની કડક પ્રેક્ટિસ કરેલી છે, એકદમ કડક પ્રેક્ટિસ. એની અંદર મેં આપણને તમને 144 MCQ 5 પેપર લીધેલા છે. એની અંદર એક MCQ મેં તમને સમજાયેલો છે કે કઈ રીતના સોલ્વ કરવો, અને જો દાખલો છે તો મેં તમને દાખલો પણ ગણીને સમજાયેલો છે. એ તમે વિડીયો જોઈ લીધો તો તમને આઈડિયા જશે કે એક્ઝામની અંદર કેવા પ્રકારના MCQ આવશે અને એવા MCQ તમે જાતે જ સોલ્વ કરતા થઈ જશો. બરાબર, સો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. MCQ માટે 20માંથી 20 માર્ક્સ આવી જાય એવી પ્રેક્ટિસ આપણે એની અંદર કરેલી છે. અને એ વાત તો ફિક્સ છે કે ત્રીજા ચેપ્ટરમાંથી MCQ આવવાનો જ છે, વર્તુળ ચેપ્ટરમાંથી MCQ આવવાનો જ છે. આ બધી વાતો જો આપણને ખબર છે કે આ ચેપ્ટરમાંથી MCQ આવવાનો જ છે તો એ ચેપ્ટરના જે MCQ રહે આપણે એની પ્રેક્ટિસ કરી દેવાની અને પેપર સોલ્વ કરશો એટલે તમને MCQની પ્રેક્ટિસના આઈડિયા આવી જશે કે કેવા પ્રકારના MCQ આવશે. તો આ વિડીયો તમે જોઈ લેજો. કમ્પ્લીટ MCQ માટેની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ. હવે આપણે ચેપ્ટર વાઇઝ વાત કરી કે 1 થી 14 ચેપ્ટરની અંદરથી કયા ચેપ્ટરમાંથી આપણે શું કરીશું. તો પહેલા નંબરની અંદર આપણી પાસે આવશે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓની અંદર પહેલા જ નંબરની અંદરથી લખી રાખજો કે લસા અને ગુસા, લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ બંનેનો
1 માર્ક્સની અંદર MCQ હશે. MCQ હોય, ખાલી જગ્યા હોય, ટૂંકમાં ઉત્તર આપવો હોય, ગમે તે હોય, આનો એક MCQ 100% હશે. અને 2 માર્ક્સનો આપણને દાખલો પણ પૂછશે. આપણને કોઈ બી 2 સંખ્યા આપેલી હોય કે 8 અને 16 એનો લસા અને ગુસા શોધો, અથવા તો આપણને કોઈ 3 સંખ્યા આપેલી હોય, 9 આપેલા હોય, 21 આપેલા હોય, 328 આપેલા હોય, આપણને કીધું હોય કે આનો લસા અને ગુસા શોધો. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી શોધો. કમ્પ્લીટ. તો લસા અને ગુસાનો દાખલો 100% 2 માર્ક્સની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર આવશે. અને એક તો MCQ પણ આવશે. મતલબ આની અંદર આપણે શું કરવાનું છે, એટલું જ તૈયાર કરવાનું છે કે લસા અને ગુસા કેવી રીતના શોધવો. જો આ ચેપ્ટર નંબર 1 એની અંદરથી તમે ખાલી એટલું જોઈ લેજો કે લસા અને ગુસા કેવી રીતના શોધવો. આનું આપણે 1 શોર્ટ રિવિઝન બનાવેલું છે. 1 શોર્ટ રિવિઝન, બરાબર. એની પણ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈશ. જો તમારે આખું 1 શોર્ટ રિવિઝન જોવું હોય તો તમે જોઈ શકશો, બરાબર. પણ હું તમને અત્યારે એટલું જ કહીશ કે ટાઈમ આપણી પાસે ઓછો છે, તો માત્ર ને માત્ર તમે એટલું તૈયાર કરી દેજો કે લસા અને ગુસા કેવી રીતના શોધવો અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી, બરાબર. આપણને 2 સંખ્યા આપેલી હોય કે 3 સંખ્યા આપેલી હોય, એનો લસા અને ગુસા કેવી રીતના શોધવો. ચેપ્ટર નંબર 1 માંથી આટલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે ખાલી તૈયાર કરી દેજો. એક MCQ આવશે ને એક 2 માર્ક્સનો દાખલો આવશે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર નંબર 2. આપણી પાસે છે બહુપદીઓ. એની અંદરથી બહુપદીની અંદરથી આપણને 100% એક એક્ઝામ્પલ તો આવશે જ કે આપણને જો y બરાબર p of x કરીને આપેલું હશે અને આપણને એક આલેખ આપેલો છે અને કીધું હશે આલેખના શૂન્યોની સંખ્યા કેટલી, બરાબર. અહીંયા તમે જોઈ શકતા હશો. તો એક વાત યાદ રાખવાની, y બરાબર p of x આપણને આપેલું છે. કૌંસની અંદર આપણી પાસે શું છે તો કે x. તો આના કહેવાય આપણી x એક્સિસ. આ ઊભી જે રહી એને આપણે કહેવાય y એક્સિસ. કૌંસની અંદર આપણી પાસે શું છે x. તો જે આલેખ આપેલો રહ્યો એ x અક્ષના કેટલી વાર ટચ થાય છે, કેટલી વાર અડે છે, આપણે એ જોવાનું. અહીંયા 1 વાર અડે છે, અહીંયા 2 વાર, અહીંયા 3 વાર, અહીંયા 4 વાર. તો આના શૂન્યોની સંખ્યા થશે 4. આપણને ચેપ્ટર નંબર 2 ની અંદર સ્વાધ્યાયની અંદર અથવા તો ઉદાહરણની અંદર આપણને આપેલું છે કે જેની અંદર આપણને 6 આવા આલેખ આપેલા છે, 6 થી 7 જેવા આપેલા છે. એ તમે જોઈ લેજો. સ્વાધ્યાયની અંદર લગભગથી તો આપેલા છે, બરાબર. એની અંદરથી તમને એકનો એક MCQ ડાયરેક્ટ બેઠો શું મૂકી દે, એક્ઝામની અંદર મૂકી દેશે. તો સરળતાથી તમને એટલું આવડી જવું જોઈએ. કૌંસની અંદર x, તો x અક્ષ ઉપર આલેખ કેટલી વાર ટચ થાય છે, જેટલી વાર ટચ થાય, જેટલી વાર આલેખ x અક્ષને અડતો હોય એ આપણે શું કહેવાય, શૂન્યોની સંખ્યા કહેવાય. 100% આવો બી એક MCQ એક્ઝામની અંદર તો આવશે જ. આ તો 100% આવશે જ. આરે આવી પણ શકે, ના પણ આવી શકે એવી વાત છે, બરાબર. બાકી આ 1 માર્કનો MCQ અને 2 માર્ક્સનો આપણને એક દાખલો લસાના ગુસાનો તો આવશે જ. આરે મોસ્ટ ઓફ બધા જ પેપરની અંદર આપણને આવો એક MCQ પૂછેલો છે. એટલે એક્ઝામ માટે આ પણ શું છે, મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એ સિવાય બીજા ચેપ્ટરની અંદર આપણી પાસે દાખલા છે. બહુપદી આપેલી હોય એના શૂન્યનો સરવાળો અને ગુણાકાર, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા માઇનસ બીટા, માઇનસ b/a, c/a, એવા બધા દાખલા જે રહ્યા એ તમે જોઈ શકશો, બરાબર. એ બધા દાખલા જો તમારે આવડતા હોય તો તમે પ્રેક્ટિસ કરી શકતા હશો, તો તમારે પ્રેક્ટિસ કરવી પડે. પણ જો તમને નથી જ આવડતા અને તમારે વધારે મથવું નથી તો હું કહીશ કે તમે એની પાછળ ના પડતા. અને કયા ચેપ્ટરની પાછળ પડજો તો ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 સંભાવના અને આંકડાશાસ્ત્ર આની પાછળ પડજો. એ પણ હું તમને સમજાવી દઉં કે કેટલું તૈયાર કરવાનું છે. એટલે મતલબ જો આ તો તૈયાર કરી દેવાનું, આપણી પાસે 6 વિકલ્પો છે, 6 MCQ છે, તૈયાર કરી દેવાનું. અને શૂન્યનો સરવાળો અને ગુણાકાર જો એ તમને આવડતું હોય તો તમે એની પાછળ મથીને એને કમ્પ્લીટ તૈયાર કરી દેજો. અને જો ના આવડતું હોય તો વધારે મથતા નહીં, વધારે ગદ્દા મજૂરી ના કરતા. અને ના આવડતું હોય તો નથી જ આવડે અને તમે એવું વધારે પડતું એની પાછળ પડશો તો જે આવડતું હશે એ તમારે ભૂલી જવાશે, બરાબર. એટલે વધારે પડતી એની પાછળ મહેનત ના કરતા. અને સંભાવના, આંકડાશાસ્ત્ર, લસા ગુસા અને હું પાછળ બીજું જે સમજાવ્યું એની અંદર વધારે ધ્યાન રાખજો. બાકી જો તમારે ચેપ્ટર નંબર 2 રાતે મોડા સુધી જાગવું છે, તૈયાર કરવું છે તો એનું પણ 1 શોર્ટ રિવિઝન ચેનલ ઉપર ઉપલબ્ધ છે, બરાબર. 1.5 કલાક, 1 થી 1.5 કલાકનો વિડીયો છે. બસ ખાલી રાત્રે તમારા જે ટાઈમ મળે 1.5 કલાક સુધી એકલામાં બેસીને શાંતિથી વિડીયો જોઈ લે. અને તમે ચોપડી લઈને નહીં બેસો, ખાલી મોબાઈલ લઈને બેસશો ને કમ્પ્લીટ એની અંદર તમે મોબાઈલની અંદર વિડીયોની અંદર ધ્યાન રાખશો, તમને કમ્પ્લીટ ચેપ્ટર આવડી જશે. એ હું તમને ગેરંટીથી લખીને આપું છું, સિક્કો મારીને આપું છું. પણ ખાલી તમે એની અંદર ધ્યાન રાખજો. 1.5 કલાકની અંદર આખું ચેપ્ટર તૈયાર થઈ જાય એ સારી જ વાત કહેવાય, બરાબર. તો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણી પાસે એટલી જ વસ્તુ છે. એક શૂન્ય MCQ માટે અને શૂન્યનો સરવાળો, ગુણાકાર, કોઈ બહુપદી આપેલી હોય, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા માઇનસ બીટા, એ રહ્યું બધું છે. સિમ્પલ સૂત્ર છે એની અંદર, એ પણ સિમ્પલ છે. તો બીજું ચેપ્ટર અહીંયા ડન થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. આ તૈયાર કરી દેજો. અને શૂન્યનો સરવાળો અને ગુણાકાર જો આવડતું હોય તો કમ્પ્લીટ તૈયાર કરી દેજો. ના આવડતું હોય અને નથી જ શીખવું, વધારે મહેનત નથી કરવી તો એને છોડી દેજો. અને સંભાવનાના આંકડાશાસ્ત્ર પાછળ વધારે જજો. અને ચેપ્ટર નંબર 7 જ્ઞાન ભૂમિતિ પાછળ, બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 ની અંદરથી એક MCQ આવવાનો છે. ક્યાંથી આવવાનો છે
તો પેજ નંબર આપણા ચોપડીની અંદર પેજ નંબર 23 આપેલું છે. એની અંદર આપણને આપેલું છે કે આપણને જે આલેખ આપેલો હોય એ આલેખ કેવો હોય, પછી એના ઉકેલ કેવા મળે, આલેખ કેવો મળે. બરાબર, તમે ખાલી એના ઉપર રહેલું જે કોષ્ટક કર્યું પેજ નંબર 23 ખોલજો અને પેજ નંબર 39 કે જે ચેપ્ટર નંબર 4 ની અંદર છે. આ બે પેજ રહ્યા, બેની અંદરથી હું 23 નંબરનું પેજ તો લખીને આલું છું, સિક્કો માઈને આપું છું કે 100% 23 નંબરના પેજ ઉપરથી તમારી જે એક્ઝામ હશે એની અંદર પહેલો જ MCQ પેજ નંબર 23 ઉપરનો હશે. બરાબર, અથવા તો ચેપ્ટર નંબર 3 બહુપદીની અંદર આપણને કોઈ 2x + 3y = 19 એવું કોઈ આપણને શું આપેલું છે, બે સમીકરણ આપેલા છે અને એના ઉપરથી તમને કીધું હશે કે આના કેટલા ઉકેલ હોય, એનો આલેખ કેવો હોય. બરાબર, એવું તમને પૂછી લે. તો હું તમને એક વાત તો લખીને આપું છું, પહેલો MCQ પેજ નંબર 23 ઉપરથી જ હશે. તો 23 નંબરના પેજ ઉપર જે કોષ્ટક આપેલું રહ્યું એ તૈયાર કરી દેજો કે એના ઉકેલ કેટલા હોય ને એનું એક કોષ્ટક આપણને આપેલું છે. તો આંખ બંધ કરીને કોષ્ટક તમારે તૈયાર કરી દેવાનું. બરાબર, MCQ માટે. અને એ સિવાય તમારે લોપની રીત અને બીજી રીત છે આલેખની રીત આપણે જોવાની જરૂર નથી. આદેશની રીત આવશે, બીજી એક આદેશની રીત અને લોપની રીત. બંને રીતમાંથી એક દાખલો એક્ઝામની અંદર MCQની અંદર નહીં, 2 થી 3 માર્ક્સના દાખલાની અંદર હશે 100%. લોપની રીતથી આપેલ સમીકરણનો ઉકેલ શોધો, આદેશની રીતથી આપેલ સમીકરણનો ઉકેલ શોધો 100%. લગભગ 3 માર્ક્સની અંદર જ આ દાખલો તમને જોવા મળી જશે. બાકી કોયડા તો આપણી પાસે ઘણા બધા છે અને કોયડા તમારે તૈયાર ના કરવા હોય તો કોઈ નહીં. કોયડાની અંદર ઉંમરવાળા દાખલા હું તમને વિડીયો ચલાયા ત્યારે, એક્ઝામ માટે MCQ સોલ્વ કરાયા ત્યારે, પેપરનું સોલ્યુશન કરાવ્યું ત્યારે પણ કહેતો હતો કે ચેપ્ટર નંબર 3માંથી 2 થી 3 વસ્તુ કરવાની છે. પેજ નંબર 23નું કોષ્ટક, લોપની અને આદેશની રીત અને ઉંમરવાળા દાખલા. બરાબર, ઉંમરવાળા દાખલા 100% તૈયાર કરી દેવાના, કારણ કે કોયડાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જ દાખલા છે. બરાબર, જેકબ વાળો એક દાખલો છે, એ સિવાય આફતાબ વાળો એક દાખલો છે અને એક સિવાય ત્રીજો બી એક દાખલો છે, એ બી તૈયાર કરી દેજો. બરાબર, તો ચેપ્ટર નંબર 3માંથી આપણે આ 3 વસ્તુ કરીશું. 23 નંબરનું કોષ્ટક 5 થી 10 મિનિટની અંદર ધ્યાનથી જોઈશું, આપણને ખબર પડી જશે. બરાબર, લોપની અને આદેશની રીત એ તો બધાને આવડતી જશે અને ઉંમરવાળા દાખલા આપણે શું કરી દઈશું, એની અંદર ખાસ તૈયાર કરી દઈશું. બરાબર, તો આપણો ચેપ્ટર નંબર 3 અહીંયા શું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે શું તૈયાર કરીશું. ચેપ્ટર નંબર 4 કયું છે આપણી પાસે, દ્વિઘાત સમીકરણ. ચેપ્ટર નંબર 4 ની અંદર પણ આપણને શું આપેલા છે, કોયડા આપેલા છે. તો એ કોયડાની અંદરથી આપણે વધારે મગજમારી ના કરીએ તો ઉંમરવાળા દાખલા આપણે એની અંદર ખાસ કરી દઈશું. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, ઉંમરવાળા જે કોયડા રહે આપણે તૈયાર કરી દઈશું. એ સિવાય મેં તમને હાલ જ કીધું કે પેજ નંબર 39 ઉપર આપણને એક સૂત્ર આપેલું છે કે b² - 4ac. એની અંદર પેજ નંબર 39 ઉપર આપણને આપ્યું છે કે b² - 4ac > 0 હોય તો એના ઉકેલ કેવા મળે, વાસ્તવિક, ભિન્ન અને એવા કેટલા ઉકેલ મળે. બરાબર, b² - 4ac > 0 હોય તો, <0 હોય તો અને = 0 હોય તો કોઈ વાસ્તવિક ઉકેલ મળતા નથી. બરાબર, આ રહ્યું આપણને પેજ નંબર 39 ઉપર આ 3 વસ્તુ આપેલી છે, એને તમે ખાસ જોઈ લેજો. અને એ સિવાય MCQની અંદર કે વિવેચક શોધવાનું તમને પૂછશે. કોઈ સમીકરણ આપેલું હોય 2x કરીને કોઈ પણ આપણને સમીકરણ આપેલું હોય 2x અહીંયા પણ આપણને આપેલું છે x² + 2x + 19 = 0, એનો વિવેચક શોધો. વિવેચક ખબર છે આપણને b² - 4ac વિવેચક, d બરાબર b² - 4ac. b શું થશે, x નો સહગુણક મતલબ 2, પછી a શું થશે, x² નો સહગુણક, આગળ કશું નથી આપેલું મતલબ 1 અને અચળ પદ શું થશે આપણું c. સરળતાથી આપણને વિવેચક શોધતા આવડી જાય. તો d બરાબર b² - 4ac. MCQ માટે બે જ વસ્તુ, પેજ નંબર 39 ઉપર આપણને આર્યો આપ્યું છે b² - 4ac > 0 હોય તો શું થાય, <0 હોય તો શું થાય અને = 0 હોય તો એના ઉકેલ કેવા મળે, વાસ્તવિક, ભિન્ન, સમાન કે ઉકેલ જ ના મળે એ રહ્યું આપણને આપેલું છે. અને એક વિવેચક શોધતા આપણને આવડવું જોઈએ. ચેપ્ટર નંબર 4 માંથી આટલું. અને એ સિવાય કોયડાના વાળા દાખલા, એની અંદર ઉંમરવાળા દાખલા આપણે જોઈ લઈશું. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. દાખલો આવવાનો છે ફિક્સ છે. બરાબર, આની અંદર આપણી પાસે બે સૂત્રો છે મોસ્ટ ઓફ, n પદોનો સરવાળો અને nમું પદ, જેનું સૂત્ર શું છે, an બરાબર a + n - 1 * d. બરાબર, પછી n પદોનો સરવાળો એનું સૂત્ર શું છે, તો Sn બરાબર n/2 (2a + n - 1 * d. આ આપણી પાસે છે બે સૂત્રો. આપણને ચોપડીની અંદર બંને સૂત્રોના ઘણા બધા દાખલા આપણને આપેલા છે. બરાબર, મેં ચેપ્ટર નંબર 5નું 1 શોર્ટ રિવિઝન બનાવ્યું હતું
લગભગ 3.5 થી 4-5 કલાકનો એનું લગભગથી વિડીયો હતો, પણ વિડીયો સેવ જ નહોતો થતો, એના કારણે હું વિડીયો મૂકી નહીં શક્યો. બાકી ચેપ્ટર નંબર 3નું મેં 1 શોર્ટ રિવિઝન મૂકી દીધેલું છે. ચેપ્ટર નંબર 5નું મેં 100% રિવિઝન 1 શોર્ટ રિવિઝન બનાવ્યું હતું. આપણે જે એક્ઝામ રહી માર્ચ બોર્ડની એક્ઝામ એના પહેલાં મેં બનાવેલો છે. વિડીયો મૂકાતો જ નહોતો, મતલબ સેવ જ નહોતો થતો. કોઈ પણ એપ જોઈ મેં એપની અંદર વિડીયો સેવ જ નહોતો થતો, એના કારણે હું વિડીયો મૂકી નહોતો શક્યો. બરાબર. અને આખો વિડીયો મૂકાય એવો હતો નહીં, કારણ કે વિડીયો જે 9:16નો રેશિયો કહીએ એવો વિડીયો થતો નહોતો, એના કારણે હું ના મૂકી શક્યો. અને 1-2 ભૂલ હતી જે કટ નથી થતી, કટ કર્યા પછી વિડીયો સેવ નહોતો થતો, એના કારણે નકર ચેપ્ટર નંબર 5નો 1 શોર્ટ રિવિઝનનો વિડીયો હતો. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનો 1 શોર્ટ રિવિઝનનો વિડીયો ઉપલબ્ધ છે. બરાબર. તમારે લખવું હોય તો લખી રાખો આપણી ચેનલ ઉપર. ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, ચેપ્ટર નંબર 3 પછી 7મું યામ ભૂમિતિ, 13 અને 14 સંભાવના અને આંકડાશાસ્ત્ર. આટલા ચેપ્ટરનો 1 શોર્ટ રિવિઝનનો વિડીયો આપણા પાસે ઉપલબ્ધ છે. કયું કીધું? ચેપ્ટર નંબર 1, 2, 3, 7 પછી 13 અને 14 આટલાનો 1 શોર્ટ રિવિઝન. તમને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે ત્યાંથી સરળતાથી જોઈ શકશો. બરાબર. ચેપ્ટર નંબર 5 આપણી પાસે 2 સૂત્રો છે. અને એક વાત યાદ રાખી દેવાની, આપણને MCQની અંદર પણ પૂછી શકે અથવા તો 2 માર્ક્સના દાખલાની અંદર પણ પૂછી શકે. an બરાબર આપણી પાસે સૂત્ર છે a + n - 1 × d. આપણી પાસે અહીંયા કેટલા ટર્મ છે? 1, 2, 3 અને 4. આપણને 4 ટર્મ આપેલા છે અને આપણને 3 કિંમતો આપેલી છે. ચોથી કોઈ પણ કિંમત આપણને શોધવાનું કે તો આપણને શોધતા આવડવી જોઈએ. અને જો આપણને કોઈ બી 2 કિંમતો આપેલી હોય તો ત્રીજી કિંમત શોધવાની આપણને શું આપેલી છે? હિન્ટ આપેલી છે. એ હિન્ટ ઉપરથી સૌપ્રથમ આપણે ત્રીજી કિંમત શોધીશું અને જેવી આપણને 3 કિંમત મળી જાય એટલે આપણે સરળતાથી ચોથી કિંમત મળી જશે. બરાબર. તો સમાંતર શ્રેણી ચેપ્ટરની અંદર આપણે આ જ વસ્તુ કરવાનું છે. બરાબર. 3 કિંમતો આપેલી છે, ચોથી સરળતાથી મળી જશે. જો 3 કિંમત નહીં આપેલી હોય તો ચોથી કિંમતની આપણને હિન્ટ આપેલી છે, ત્રીજી કિંમતની, અને હિન્ટ ઉપરથી આપણે ત્રીજી કિંમત શોધી દઈશું એટલે આપણને સરળતાથી ચોથી કિંમત મળી જશે. બરાબર. ચેપ્ટર મોટું છે, એકદમ સિમ્પલ ચેપ્ટર છે. બરાબર. ચેનલ ઉપર આપણે એના બધા વિડીયો મૂકેલા છે, ટાઈમ હોય તો તમે જોઈ શકશો. બરાબર. એ સિવાય આના MCQ તૈયાર કરી દેજો. MCQની અંદર આપણને પૂછી શકે કે જો પ્રથમ પદ આટલું હોય અને એનો તફાવત આટલો હોય તો બીજું પદ શોધો, એવું પૂછી શકે. આપણને કોઈ શ્રેણી આપી હોય 5, 8, 11, 14 અપ ટુ આગળ ચાલી જાય છે. પ્રથમ પદ a ની કિંમત આપણને મળી જાય, સામાન્ય તફાવત 8 - 5 એટલે સામાન્ય તફાવત 3 મળી જાય. અને આપણને કે 15મું પદ શોધો તો a બરાબર 5 મળી જાય, સામાન્ય તફાવત d બરાબર 3 મળી જાય. 15મું પદ શોધો મતલબ n બરાબર 15, તો an બરાબર an ના સૂત્રની અંદર શું મૂકીશું? a 15 બરાબર a ની કિંમત આપણને અહીંથી મળશે 5 + n - 1 એટલે કેટલા થશે? 15 - 1 × d. d ની કિંમત આપણી પાસે 3. હવે MCQની અંદર આપણને પૂછે ને એટલે લખવા નહીં બેસવાનું. MCQની અંદર માત્ર ને માત્ર જવાબથી મતલબ હોય એટલે ગમે તે મેં તમને પહેલા પણ કીધું સપ્લિમેન્ટરીનું છેલ્લું પેજ હોય, રફ પેજ તરીકે ઓલવેઝ યુઝ કરવાનું. ફટાફટ આપણું રફ કામ કરીને ડાયરેક્ટ જવાબ લઈ દેવાનો. 20 માર્ક્સના MCQ તમે ફટાફટ 20 માર્ક્સની અંદર સોલ્વ કરવાની તમારી પાસે તાકાત હશે, તમારું પેપર કમ્પ્લીટલી તમે પતાવી શકશો. નકર વિભાગ B, C અથવા તો D માટે શું થશે? તમને ટાઈમ ખૂટશે જો આવડતું હશે તો. બરાબર. તો ચેપ્ટર નંબર 5ની અંદર આપણે આના પરથી કમ્પ્લીટ થઈ જશે. આપણા સૂત્ર બંને સૂત્ર છે આપણા ભાઈ કમ્પ્લીટ આપણને આવડી જાય. SN નું બીજું પણ સૂત્ર છે. SN બરાબર શું થશે? n/2 કૌંસમાં a + l. l ની જગ્યાએ આપણે લખી શકાય an. આ એનું નાનું સૂત્ર છે કે જ્યારે આપણને અંતિમ પદ આપેલું હોય તો. હવે આ ચેપ્ટર તમારે ક્યારે તૈયાર કરાય? કે જ્યારે તમને ચેપ્ટર નંબર 5ના દાખલા આવડે છે અને તમારે એનું રિવિઝન મારવું છે તો જ તમે આ ચેપ્ટર તૈયાર કરજો. હું તમને પહેલાથી જ કહું છું. બાકી તમને નથી આવડતું, સહેજ પણ નથી આવડતું, સૂત્ર પણ હજી હાલ તમે જોયું અને તમને ખબર જ નથી તો હું કહીશ કે ચેપ્ટર નંબર 5 તમે છોડી દેજો, કારણ કે તમને આવડતું નથી અને મોટું ચેપ્ટર છે, તમે એની પાસે વધારે મજૂરી કરવા જશો તો તૈયાર નહીં થાય. જે આવડતું છે એ પણ તમે ભૂલી જશો. બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈશું ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. બરાબર. ત્રિકોણની અંદર આપણે લગભગથી ચેનલની અંદર 3 જ વિડીયો મૂકેલા છે. હું તમને કહું કે વિડીયો જોઈ લેજો, ચેપ્ટર નંબર 6 તૈયાર થઈ જશે. અને ચેપ્ટર નંબર 6 માંથી શું આવશે? 100% પ્રમેય 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરાબર. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આવવાનો 6 ફિક્સ છે. તૈયાર થાય તો કરી દેવાનો 100%. બરાબર. એ સિવાય દાખલાનો વિડીયો આપણે જો રાઇડર હોય તો જોવાની નહીં. રાઇડર જોવા જશો તો તમે પેપર નહીં જોઈ શકો, કારણ કે રાઇડરો એવી છે કે જેનાથી તમને ખબર કશી નહીં પડે, ભૂલી બધું જશો અને પેપર એ તમને યાદ નહીં આવે, એવી રાઇડરો છે. બરાબર. એટલે રાઇડરની અંદર આપણે મગજમારીની અંદર પડવાનું નહીં. દાખલાનો વિડીયો દાખલા જોવા છે. જુઓ રાઇડરો આપણે જોવાની નથી. વધ્યા હવે એની અંદર દાખલા. તો ચેપ્ટર નંબર 6 ની અંદર જેટલા પણ દાખલા છે એક જ વિડીયોની અંદર મેં તમને સમજાવી દીધેલા છે.
તો એ વિડીયો તમે જોઈ લેજો, એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કરી દેજો. અને દાખલા જો તમારે જોવા હોય તો એનો એક જ વિડીયો છે ચેપ્ટર નંબર 6 દાખલાનો, તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે સરળતાથી એને જોઈ શકશો. બરાબર. હવે નેક્સ્ટ આપણી પાસે આવશે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટરને તમે સ્કીપ ના કરતા, કારણ કે આ ચેપ્ટર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. ચેપ્ટર 7 શું કરવાનું? આની અંદર આપણી પાસે 2 સૂત્રો છે, અને સૌથી સારામાં સારી વાત એ છે તમારા માટે કાનું આપણે વન શોર્ટ રિવિઝન મૂકેલું છે. હું તમને એ જ કહી કે બોયા બિસ્તર તમારા બાંધી દેજો, બાંધીને ચૂપચાપ બેસીને મસ્તન મોબાઈલ હાથમાં લઈને શાંતિથી શાંત વાતાવરણમાં બેસજો અને વિડીયો જોઈ જજો. જો વિડીયો જોયો, ધ્યાનથી જોયો, તમારા 2 કલાક એ વિડીયોને આપી દીધા તો તમને કશું પણ નહીં આવડતું તો પણ તમને ચેપ્ટર નંબર 7 આવડી જશે. કારણ કે વન શોર્ટ રિવિઝનની અંદર આપણા A to Z સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી, સૂત્રથી લઈને દાખલાના એન્ડ સુધી બધું જ હું તમને સમજાવું છું. તો ચેપ્ટર નંબર 7 જો પહેલાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તૈયાર કરવું જ પડે એવું છે. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની અંદરથી ઘણા બધા દાખલા આપણને આવે છે, અને એની અંદરથી ઘણી વખત મધ્ય કિંમત અને એવા એના અંદરથી MCQ પણ આવશે. તમે 144 MCQનો વિડીયો જોઈ લેજો, એની અંદર યામ ભૂમિતિ ચેપ્ટરની અંદરથી કેવા MCQ આવશે ને એ તમને ખબર પડી જશે. બરાબર. તો એ વિડીયો તમે જોઈ લેજો, કારણ કે આ ચેપ્ટરની અંદરથી MCQ પણ આવવાના છે, અને એ જે આપણે MCQ સોલ્વ કર્યા છે એની અંદર તમને સરળતાથી ખબર પડી જશે કે કેવા MCQ આવશે. બરાબર. એની અંદર અલગ અલગ ટાઈપના MCQ આવે છે, એટલે તમે એ વિડીયો જોઈ લેજો. બાકી આની અંદર દાખલા માટે આપણી પાસે 2 સૂત્ર છે, એક તો અંતર સૂત્ર, અને અંતર સૂત્રનો પણ આપણને MCQ પૂછી શકે. એ સિવાય બીજું આપણી પાસે સૂત્ર છે M1x2 M2x1 ભાગ્યા M1 M2 પછી M2 M1 Y2 એવું આપણી પાસે એક સૂત્ર છે. એના પરથી આપણો દાખલા આવશે. મધ્ય કિંમત શોધવાના આપણને દાખલા પૂછી શકે, એક આપણને કોયડો આપેલો હોય, રકમ આપેલો, એની મધ્ય કિંમત શોધો. બરાબર. તો ચેપ્ટર નંબર 7નું વન શોર્ટ રિવિઝન એક વખત ખાલી તમે ચેકઆઉટ કરી જોજો, ટાઈમ મળે તો તમે એક વખત જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એના માટે. બરાબર. તો ચેપ્ટર નંબર 7નું વન શોર્ટ રિવિઝન જોઈ લેજો એક વખત. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ. કોષ્ટક તૈયાર કરી દેજો. કિંમતો આપણને આવડી જવી જોઈએ. MCQની અંદર ઘણા દાખલા કિંમતો પરથી હશે. બરાબર. કોષ્ટકનું જે શોર્ટ વિડીયો રહ્યો એ મેં મૂકેલો છે. શોર્ટ વિડીયો 1 મિનિટથી નાનો વિડીયો છે, જોઈ લેજો કે જેથી કોષ્ટક કેવી રીતના યાદ રાખવું એ પણ તમને કમ્પ્લીટ ખબર પડી જશે. બરાબર. હવે ચેપ્ટર નંબર 8ના જો તમારે વિડીયો જોવા હોય તો ખાલી ચેપ્ટર નંબર સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 8 લખજો, અને કોઈ બી ચેપ્ટર લખો જો આપણા વિડીયો જોવા હોય તો ખાલી પાછળ એટલું લખી દેવાનું કે રોનક ચૌહાણ એકેડમી. બરાબર. રોનક ચૌહાણ એકેડમી. જો ખાલી તમે આટલું પાછળ લખી દેશો ને એટલે તમે કોઈ બી વિડીયો જોવા હશે ને એટલે આપણા જ વિડીયો આવશે. બરાબર. તો હવે ઉદાહરણ તરીકે તમારા દાખલા નંબર 8 જોવો છે તો ચેપ્ટર 8 હા સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 8 અને તમે એટલું લખશો કે રોનક ચૌહાણ એકેડમી એટલે ડાયરેક્ટ સીધા આપણા જ વિડીયો આવી જશે. બરાબર. તો તમારા પાછળ આવું નામ લખી દેવાનું એટલે સરળતાથી તમે આપણા વિડીયો શોધી શકાય. જેવું તમે આવું લખીને સર્ચ કરશો એટલે પહેલો જ વિડીયો તમને આપણો દેખાઈ જશે. તમારે જે વિડીયો જોવો છે એ જ તમને મળી જશે. બરાબર. તો ચેપ્ટર નંબર 8ની અંદરથી કોષ્ટક તૈયાર કરજો. જો હું તમને એક વાત તો કહીશ કે જે સાબિત ડાબા બરાબર જબા સાબિત કરવાવાળા જે દાખલા રહ્યા, સાબિત કરો કે આર્યું, એવા દાખલા જો તમને આવડતા હોય તો પ્રેક્ટિસ કરજો, ના આવડતા હોય તો મગજમારીની અંદર ના પડતા. એટલું બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નથી એના માટે. બાકી ચેપ્ટર નંબર 9 આવશે ત્રિકોણમિતિના ઉપયોગો, અવશેષ કોણના ઉચ્છેદ કોણવાળો દાખલો. એના પણ આપણને સરળતાથી હું તમને કહું 2-3 વિડીયો જોઈ લેજો. 2-3 વિડીયોની અંદર તમને અવશેષ કોણ ઉચ્છેદ કોણના દાખલાની અંદર ખબર પડી ગઈ તો તમે સરળતાથી આ ચેપ્ટરને તૈયાર કરી શકશો. અને તમને એની અંદર કશી જ ખબર નથી કે અવશેષ કોણ શું છે, ઉચ્છેદ કોણ શું છે, શું ચેપ્ટર છે, કેવી રીતના દાખલા ગણવાના છે, તો કહીશ કે આ ચેપ્ટરને પણ તમે સ્કીપ કરજો. બરાબર. કારણ કે જે ચેપ્ટર તમને આવડે છે, થોડા પણ આવડે છે, એને કમ્પ્લીટ તૈયાર કરો. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર નંબર 10. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આવ્યો હવે વર્તુળ. ચેપ્ટર નંબર 10ની અંદર હું તમને કહું એટલું તૈયાર 100% કરી દેજો. પહેલા નંબરની અંદર આપણી પાસે આવશે સ્વાધ્યાય 10.1. એની અંદર આપણને જે ખાલી જગ્યા આપેલી રહી, MCQ આપેલી રહી, 100% તૈયાર કરી દેજો. એક્ઝામની અંદર આવવાના છે ફિક્સ છે MCQની અંદર. બરાબર. સ્વાધ્યાય 10.2 જે રહ્યો એની અંદર પણ આપણને ખાલી જગ્યા MCQ જેવું કંઈ આપેલું છે એને પણ કમ્પ્લીટ તૈયાર કરી દેજો. 100% ફિક્સ છે. MCQની અંદર આવશે અને આવશે જે 20 માર્ક્સના MCQ એક્ઝામની અંદર પૂછાવાના છે એની અંદર. અને ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર આપણી પાસે 2 પ્રમેય છે. બંને પ્રમેય 2માંથી એક પ્રમેય 100% આવશે. બરાબર. બંને પ્રમેય પૂછાઈ શકે. બરાબર. માર્ચની અંદર બંને પ્રમેય પૂછાઈ ગયા હતા. બંનેના વિડીયો આપણે મૂકેલા છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. બંને પ્રમેયના વિડીયોની લિંક તમને મળી જશે. બરાબર. ચેટલી ખબર છે 7 થી 9 10 મિનિટ, બસ 10 થી અંદર છે
10 મિનિટની અંદર આપણને પ્રમેય તૈયાર થઈ જાય. પછી બીજું શું જોઈએ, એકદમ સરળતાથી તમને સમજાયેલા છે. ખાલી મોબાઈલ લઈને બેસો, શાંત વાતાવરણમાં બેસો, કમ્પ્યુટરની અંદર ફોકસ કરો, ધ્યાન રાખો અને આ ટાઈમમાં ધ્યાન રાખીને ભણશો તો જ તમને તૈયાર થશે. બાકી આ બાજુ આ ચાલુ છે, આ બાજુ આ ચાલુ છે, 12 લોકો રમી રહ્યા છે, આપણે રમીશું 2 દિવસ પછી, પણ અત્યારે ખાલી મેન આની અંદર ધ્યાન રાખી દો. 2 દિવસ ભણી દો બસ, પછી રમો, કંઈ ના નથી. 2 પ્રમેય છે, બંને પ્રમેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 100% ખબર છે આપણને આવવાના જ છીએ તો તૈયાર કરી દેવાનું. તો ચેપ્ટર નંબર 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને શું આવવાનું છે 100% ખબર છે. 10.1 10.2 એની અંદર આપણને ખાલી જગ્યા અને MCQ આપેલા છે એ તૈયાર કરી દઈશું. અને 2 જે પ્રમેય રહ્યા ખબર છે 100% આવવાના જ છીએ તો તૈયાર કરી દેવાના. આપણે વિડીયો પણ મૂકેલા છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. બરાબર. સો ચેપ્ટર નંબર 10 અહીંયા શું થઈ ગયું, આપણે કમ્પ્લીટ થઈ ગયું. 100% યાદ રાખજો, બંને ખાલી જગ્યા પણ આવશે અને વિડીયો જે 2 પ્રમેય એના વિડીયો આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું, વિડીયો ચેનલ ઉપર મૂકેલા છે. નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 ની અંદર આપણી પાસે શું છે, વૃતાંશ ને વૃત્તખંડ ને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વૃતાંશ એટલે લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ. બરાબર. ઘણું બધું આની અંદર આવશે. સૂત્રો એના અંદર π² θ ભાગ્યા 360 ને π² θ ભાગ્યા 180 ને. હું તમને એક કામ કરજો, ચેનલ ઉપર જે શોર્ટ વિડીયો રહ્યા, શોર્ટ વિડીયો એની અંદર તમને ચેકઆઉટ કરજો. એની અંદર મેં ચેપ્ટર નંબર 1 થી 14 બધાની ચેપ્ટરની અંદર કેટલા સૂત્રો છે અને બધા સૂત્રોનો વિડીયો મૂકેલો છે. મેં 3 શોર્ટ વિડીયો મૂકેલા. જો આ શોર્ટ વિડીયો મૂકેલા છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નહીં. બરાબર. 1 મિનિટથી અંદરના વિડીયો હશે બધા. 1 મિનિટથી અંદરના 3 વિડીયો મૂકેલા છે, મતલબ 3 મિનિટની અંદર આપણે બધા સૂત્રો જોઈ શકાય. તમે ના હોય તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો એક વખત ચોપડાની અંદર ફટાફટ ઉતારી દેજો. તમારા સૂત્રો તૈયાર કરવા હોય તો એના ઉપરથી ફટાફટ થઈ જશે. ચેપ્ટર નંબર 11 આખું જ સૂત્રો ઉપર આધારિત છે. વૃતાંશ, વૃત્તખંડ, લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ બધું જ સૂત્રો ઉપર આધારિત છે. બરાબર. અને એના સૂત્રો રફુ સૂત્રો નથી. બરાબર. એની અંદર બહુ મોટું ફોકસ, બહુ ખૂબ ધ્યાન રાખીને કરશો તો તમને તૈયાર થશે. તો જો તમને આના વિશે લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ ખબર જ નથી, આની અંદર આપણે કેક જેવો ભાગ કરીએ તો વૃત્તાંશ થાય, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ. પછી આની અંદર આ કટ મારીએ ચાપ અને જીવા તો લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડ. જો નથી ખબર તો હું તમને કહીશ કે આની અંદર ના પડતા આ ચેપ્ટરને પણ તમે શું કરજો, સ્કીપ કરજો. બરાબર. બાકી આવડે છે તો કમ્પ્લીટ તૈયાર કરી દેજો. એટલું બધું વધારે મોટું પણ ચેપ્ટર નથી. નેક્સ્ટ આપણી પાસે છે ચેપ્ટર નંબર 12, જે રાજા ચેપ્ટર કહેવાય ને એવું. બરાબર. મોસ્ટ હેટેડ ચેપ્ટર. હું પણ જ્યારે નાનો હતો ત્યારે મેં પણ આ ચેપ્ટરના હેટ જ કર્યું હતું, મને હજી સુધી યાદ છે. બરાબર. આ ચેપ્ટરના કોઈ જોતું જ નથી. જો આ તમારા વિડીયો જોવા હોય તો લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પૃષ્ઠફળ અને ઘનફળ, શંકુ આવશે, નળાકાર આવશે અને ગોળો ને વર્તુળ ને બધું આવશે. સૂત્રો માટે મેં તમને કીધું 3 વિડીયો, શોર્ટ વિડીયોની અંદર તમે જજો, યુટ્યુબ ચેનલ સર્ચ કરજો, ચેનલના લોગો ઉપર ક્લિક કરજો, શોર્ટ વિડીયો પર ક્લિક કરજો, થોડુંક સ્ક્રોલ કરજો, તમને નીચે 3 વિડીયો મળી જશે. પહેલો 1 2 3 4 5 6 પહેલા 6 વિડીયોમાંથી 3 વિડીયો તમને મળી જશે. બરાબર. ના હોય તો હું એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ડિસ્ક્રિપ્શન એક વખત ચેકઆઉટ કરી દેજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને જેટલું દેખાય ને બસ એકવાર એટલું જોઈ લેજો. તમે બોર્ડની પરીક્ષાની અંદર હવે જે 3 તારીખે પરીક્ષા આવશે સરળતાથી તમે એની અંદર પાસ થઈ શકશો. બરાબર. ચેપ્ટર નંબર 12 મોસ્ટ હેટેડ ચેપ્ટર છે. જો આ ચેપ્ટર તૈયાર કરવા માટે તમારી અંદર જીગરો આવવો જોઈએ. એ વાત તો હું તમને અત્યારે પણ કહું છું. હું પણ જ્યારે આ ચેપ્ટર તૈયાર કરતો હતો એ વખતે મારું પણ મગજ ખોવાઈ જતું હતું. એટલે અત્યારે આ ચેપ્ટર તમારે તૈયાર કરવું આવડતું હોય તો કંઈ તૈયાર કરજો. બાકી ના આવડતું હોય તો હું કહીશ ચેપ્ટરની અંદર ચોપડીની અંદર ખોલતા જ નહીં આ ચેપ્ટર. બરાબર. જોઈને બીવાઈ જવાય એવું ચેપ્ટર છે, કારણ કે સૂત્રો એવાન ચેપ્ટર એવું ને. અને આ ચેપ્ટરની અંદર જો તમારે દાખલો તૈયાર કરવો હોય તો આપણને એક દાખલો આપેલો છે કે 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન છે. બરાબર. પહેલો જ દાખલો આપણને આપેલો છે. કયું 12.1માં નહીં પણ 12.2માં કે 12.3માં લગભગથી જે હશે 12.1 12.2 અથવા 12.3 જેટલા પણ સ્વાધ્યાય છે એની અંદરથી પહેલો જ દાખલો છે. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન છે અને બંને ઘનને જો ભેગા કરવામાં આવે તો કોઈ લંબઘન બનતો હશે. એ જે પહેલો દાખલો આપણને આપેલો છે એ દાખલો જો તમારે તૈયાર કરવાનો તો તમે કરી દેજો. આ કંઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરાબર. બાકી આ ચેપ્ટર ભાઈ નમસ્કાર, આવડતું હોય તો તૈયાર કરો, ના આવડતું હોય તો કોઈ છોડી જ દેજો. ખૂબ સરસ ચેપ્ટર છે. પછી નેક્સ્ટ આપણી પાસે આવશે મેન ચેપ્ટર, ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14. બરાબર. આ આપણો ચેપ્ટર આના ભરોસે લોકો જીવન કાઢી રહ્યા છે 10માની અંદર. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. એની અંદર આપણી પાસે આવશે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ખબર છે આપણને 100%. આની અંદરથી 3 માર્ક્સમાં પણ દાખલો આવવાનો છે, 4 માર્ક્સમાં પણ. બરાબર. જો સ્ટાન્ડર્ડવાળા હશો તો સ્ટાન્ડર્ડવાળા માટે 3 માર્ક્સની અંદર એક દાખલો આવશે અને 4 માર્ક્સની અંદર એક દાખલો આવશે. પણ જો તમે બેઝિકવાળા હશો તો તમને 4 માર્ક્સની અંદર આના 2 દાખલા જોવા મળી જશે અને 3 માર્ક્સનો એક દાખલો તમને 3 માર્ક્સનો પણ એક દાખલો જોવા મળશે. પછી ચેપ્ટર નંબર 14 સંભાવના. સંભાવનાની અંદર પણ આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. હું તમને સંભાવનાની અંદર કેવા પ્રકારના દાખલા તૈયાર કરવાના એ તમને કહી દઉં. પહેલા નંબરની અંદર તો પત્તાવાળા દાખલા તૈયાર કરવાના.
પત્તાવાળા દાખલા. જો તમને પત્તાની અંદર ખબર નથી પડતી તો એનો વિડીયો પણ બનાવ્યો છે, પણ હવે મને નહીં લાગતું કે એટલો ટાઈમ હોય કે તમે એ વિડીયો જુઓ અને એના પછી પત્તાવાળા દાખલા ગણવા આવો. બરાબર, તો પત્તાવાળા જેટલા પણ આપણને એક જ લગભગથી દાખલો આપ્યો છે ને એની અંદર આપણને 6 વસ્તુ પૂછેલી છે, એની સંભાવના શોધો. બરાબર, એ દાખલો તમે જોઈ લેજો. હવે કમ્પ્લીટ તૈયાર કરી દેજો કે આની અંદર આ પત્તા કેટલા હોય અને આ પત્તા કેટલા હોય. બાકી પત્તાવાળા દાખલા માટે મેં તમારે એક સ્પેશિયલ વિડીયો મૂકેલો છે 52 પત્તા વિશેનું, કે કયા કેવા પ્રકારના કેટલા પત્તા હોય. બરાબર, ટાઈમ હોય તો તમે એ વિડીયો જોઈ શકીએ. બરાબર, પત્તાવાળા એક દાખલા તૈયાર કરી દેવાના. નેક્સ્ટ એકદમ સિમ્પલ આપણી પાસે આવશે લાલ રંગના અને પીળા રંગના અને લીલા રંગના અને સફેદ ને કાળા રંગની આપણી પાસે લખોટી છે અને દડા છે અને આ બોક્સમાંથી આ કાઢ્યું લાલ રંગનો નીકળે અને પીળા રંગનો નીકળે. એક ખાસ એ પ્રકારના દાખલા કરજો. અને એની અંદર પેલી પેનવાળા દાખલા એક આપણને આપેલા છે કે ખામીયુક્ત અને ખામીવાળી. ખામીયુક્ત એટલે ખામીવાળી થઈને ખામી વગરની. બરાબર, એક પેનવાળો. અને છેલ્લા નંબરની અંદર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક ચકેડું આપેલું છે એની અંદર 1 થી 9 8 જેવી સંખ્યા લખેલી છે. 1 2 3 4 5 6 7 8 9 સુધી લગભગથી લખેલું છે. અને આપણને પૂછો કે અવિભાજ્ય સંખ્યાની સંભાવના શોધો, વિભાજ્યની, યુગ્મ, અયુગ્મ, 4 થી મોટી આવે ને એ પ્રકારના એક દાખલા કરી દેજો. બરાબર, તો ચેપ્ટર નંબર 14 સંભાવનાની અંદરથી એક પત્તાવાળા ખાસ કરજો અને એક આ ચકેડાવાળા ખાસ કરજો. આ 2 પ્રકારના ખાસ કરી દેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 13 મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એક ખાસ ઇમ્પોર્ટન્ટ સારામાં સારી વાત એ છે કે આ બંનેના 1 શોર્ટ રિવિઝન ચેનલ ઉપર મળી જશે તમને. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. કશું ના કરવું હોય તો ચેપ્ટર નંબર 13 અને 14 એના 1 શોર્ટ રિવિઝન કરી દેજો. હવે હું તમને છેલ્લા અંતિમમાં એટલું કહી દઉં કે તમારે શું તૈયાર કરીને જશો તો તમે સરળતાથી પાસ થઈ જશો. આ તો મેં તમને એ કીધું કે કયા ચેપ્ટરમાંથી શું કરવું. હવે તમને સરળતાથી કહું તો ચેનલ ઉપર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એનું 1 શોર્ટ રિવિઝન ઉપલબ્ધ છે. ચેપ્ટર નંબર 2 3 7 13 અને 14. બરાબર, હવે શું તૈયાર કરશો તો ચેપ્ટર નંબર 1 ની અંદરથી લસા તૈયાર કરી દેવાનો, લસા ગુસા 100%. ચેપ્ટર નંબર 2 નું 1 શોર્ટ રિવિઝન મળી જશે તમને, એ ચેપ્ટર તૈયાર કરી દેજો. એની અંદરથી પણ તમને ઘણું બધું મળી જશે એક્ઝામની અંદર. ચેપ્ટર નંબર 3 ની અંદર મેં તમને હાલ જ કીધું પેલું પેજ નંબર 23 તૈયાર કરી દેજો. ચેપ્ટર નંબર 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે એનું તમે 1 શોર્ટ રિવિઝન ખાસ જોઈ લેજો. ખાસ અને ખાસ આ 3 ચેપ્ટર નંબર 7 13 અને 14 આનું 1 શોર્ટ રિવિઝન તમે જોઈ લેજો. એક કામ કરજો, દિવસે અથવા તો રાત્રે તમે તમારા 3 થી 4 5 કલાક કાઢજો, કસીની મહેનત કરજો ચેપ્ટર નંબર 7 13 અને 14 પાછળ. કારણ કે આ 3 ચેપ્ટર એવા છે ને કે તમારે એની પાછળ થોડીક મહેનત કરી દીધી ને તો તમારા સારામાં સારા માર્ક્સ આવી શકશે. બરાબર, જો મેં તમને 20 માર્ક્સના તો MCQ સમજાયા, એના માટે તમે 144 MCQની જે કડક પ્રેક્ટિસ કરી એનો વિડીયો એક વખત જોઈ લેજો. બરાબર, MCQની અંદર ખબર હોવી જોઈએ આપણને કે કેવા MCQ આવશે. બાકી તમે ચેપ્ટર નંબર 7 ના 2 સૂત્રો તૈયાર કરીને જતા રહ્યા, અંતર સૂત્ર અને બીજું મધ્ય કિંમતનું અને બીજું M1 X2 વાળું સૂત્ર, અને તમે MCQ એવું લાગશે કે મને MCQ આવડી જશે તો એવું નહીં હોય. MCQ માટે તો હું તમને ખરેખર કહું છું કે આ વિડીયો જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે મારા કયો MCQ તૈયાર કરવાનો છે, આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારનો MCQ તૈયાર કરવાનો છે. બરાબર, એનો તમને આઈડિયા આવી જશે. મેં તમને બધું કમ્પ્લીટ સમજાવી દીધું. પહેલા નંબરની અંદર આનો લસા ગુસા તૈયાર કરી દેજો. ચેપ્ટર નંબર 7 નું 1 શોર્ટ રિવિઝન, ચેપ્ટર નંબર 13 નું અને 14 નું 1 શોર્ટ રિવિઝન જોઈ લેજો. સારામાં સારી વાત એ છે ચેપ્ટર નંબર 10 ની જે 10.1 10.2 ની ખાલી જગ્યા 2 પ્રમેય. ચેપ્ટર નંબર 6 ની અંદર સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરાબર, એ સિવાય ચેપ્ટર નંબર 11 નહીં, કયો આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિની અંદરથી તમે એ વિડીયો કરી દેજો. આપણે કોષ્ટકનો, બરાબર, કોષ્ટક sin 30 ની વેલ્યુ કેટલી થાય તો 1/2 sin વર્ગમૂળમાં 3/2. બરાબર, મેં તમને સરળતાથી સમજાવી દીધું કોષ્ટક કેવી રીતના યાદ રાખવું. બરાબર, તો પહેલા નંબરની અંદર ચેપ્ટર નંબર 1 થી લસા ગુસા, ચેપ્ટર નંબર 2 3 અને 4 આની અંદરથી શું તૈયાર કરવું સમજાવી દીધું. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. જો ટાઈમ હોય તમારી પાસે અને તમને આવડતું હોય તો જે ચેપ્ટરની અંદર ઘૂસજો, બાકી તમને આવડતું જ નથી, બંને સૂત્રો જ ખબર નથી, n પદોનો સરળ nમું પદ, તો એ ચેપ્ટરની અંદર ના ઘૂસતા. ચેપ્ટર નંબર 6 ની અંદરથી શું તૈયાર કરવું, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, આંખ બંધ કરીને તૈયાર કરી દેવાનો. જામ ભૂમિતિ 100% 1 શોર્ટ રિવિઝન મૂકેલું છે, જોઈ લેજો. ચેપ્ટર નંબર 8 ની અંદરથી ખાલી એક નાનું કોષ્ટક તૈયાર કરી દેજો કે કયા થીટાની વેલ્યુ કેટલી થાય, sin 30 ની tan 45 ની વેલ્યુ કેટલી થાય. બરાબર, cot 60 ની વેલ્યુ કેટલી થાય, એ બધી. પછી ત્રિકોણમિતિના ઉપયોગો, એની અંદર જો આવડતું હોય તો કમ્પ્લીટ તૈયાર કરી દેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદરથી પણ તમને ઘણીવાર 3 થી 4 માર્ક્સની અંદર તમને દાખલો એને જોવા તો મળી જશે, એ વાત ફિક્સ છે. પછી ચેપ્ટર નંબર 9 આવશે. ચેપ્ટર નંબર 8 થઈ ગયું, 9 ત્રિકોણમિતિના ઉપયોગો હાલ વાત કરી. ચેપ્ટર નંબર 10 ની વાત કરી, આ બંને ખાલી જગ્યા
અને 2 પ્રમેય ડન. એના વિડીયો મૂકેલા છે ચેનલ ઉપર, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ચેપ્ટર નંબર 11 આપણી પાસે કયો વિડીયો છે? ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, વૃત્તાંશ, વૃત્તખંડવાળું. જો એ 11 અને 12 આ 2 એવા ચેપ્ટર છે કે જેની અંદર જો તમારી પાસે મસ્ત જોરદાર એકદમ ઘસેલું મગજ હોય અને તમારે ટાઈમ આવડે છે તો જ તમે એ ચેપ્ટર જોઈ શકો. બાકી તમને આવડતું જ નહીં તો હું તમને કંઈક આ 2 ચેપ્ટરને તો ઓક બંધ કરીને તમે જવા દેજો. બાકી આની અંદર પડવા ગયા, આની અંદર તમે ઘૂસ્યા તો પેપર જ તમે ભૂલી જશો કે શું કરશો પેપરની અંદર, એવું છે. બરાબર. નેક્સ્ટ આપણી પાસે છેલ્લા 2 રાજા ચેપ્ટર આપણા માટે, ચેપ્ટર નંબર 13 અને 14 એનું 1 શોર્ટ રિવિઝન જોઈ લેજો. બરાબર. તો ચેપ્ટર નંબર 7, 13, 14 નું 1 શોર્ટ રિવિઝન જોઈ લેજો. ચેપ્ટર નંબર 1 ની અંદરથી MCQ તૈયાર કરી લેજો. લસાગુસા અને MCQ પણ આવશે અને દાખલા પણ આવશે. અને ચેપ્ટર નંબર 10 આપણા માટે સારામાં સારું ચેપ્ટર છે. બરાબર. ચેપ્ટર નંબર 10, 7, 13 અને 14 અને પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો દાખલો અને 1 MCQ, 3 માર્ક્સ ખૂબ સરસ કહેવાય. અને એક આ વિડીયો જોઈ લેજો, 144 MCQ ની કડક પ્રેક્ટિસ. બરાબર. આટલી 4-5 વસ્તુ તૈયાર કરશો એટલે તમે સરળતાથી, હું તમને કહું સરળતાથી તમે 40 થી 50 માર્ક્સ તો સરળતાથી લઈ શકશો. અને મેં તમને જો કીધું કે આ ચેપ્ટરમાંથી આ તૈયાર કરવાનું, જેમ કે તમને કીધું કે આની અંદરથી એક તમે ખાલી કોષ્ટક તૈયાર કરી દેજો, આનેથી 2 પ્રમેયને ખાલી જગ્યા તૈયાર કરી દેજો, આટલું પણ તમે તૈયાર કરી દો 100%, 45 થી 50 માર્ક્સ તો તમારા સરળતાથી આવી જશે. બરાબર. બાકી માર્ક્સ ત્યાં કપાશે તો જે પૃષ્ઠફળ ઘનફળ ચેપ્ટર રહ્યું, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચેપ્ટર રહ્યું, અને જો ભૂલથી કોઈ રાઇડર પૂછાઈ જાય તો તમે ના લખી શકો. પણ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આવવાનું છે, પછી રાઇડર એ લોકો પૂછીને કશું કરશે નહીં. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય ફિક્સ છે. એ સિવાય આ જે 2 પ્રમેય ચેપ્ટર નંબર 10 માંથી એની અંદરથી પણ પ્રમેય આવવાનો છે ફિક્સ. ખાલી જગ્યા આ 3 હું તમને હજી કહું છું, રિક્વેસ્ટ કરીશ જો તમારે પાસ થવું હોય ને તો આટલું કરી દેજો. ચેપ્ટર નંબર 7, 13, 14 આ 3ના 1 શોર્ટ રિવિઝન જોઈ લેજો. 10.1, 10.2 ની ખાલી જગ્યા 10 મિનિટની અંદર તમારે તૈયાર થઈ જશે. અને 2 એના પ્રમેય જોઈ લેજો. બરાબર. કમ્પ્લીટ આટલું ધ્યાન રાખજો. અને MCQ માટે તમે 144 MCQ ની કડક પ્રેક્ટિસનો વિડીયો બનાવેલો રહ્યો, એ વિડીયો તમે જોઈ લેજો. બરાબર. જો મેં તમને મારી તરફથી પૂરી કોશિશ કરી શકે તમને બધું કહી શકું કે કયા ચેપ્ટરમાંથી શું તૈયાર કરશો અને કઈ રીતના તમે સારા માર્ક્સ લાવી શકશો. એક વાત યાદ રાખવાની, એક્ઝામની અંદર બેસો એટલે ટેન્શન લેવાનું નહીં. 20 માર્ક્સના MCQ આપણે શાંતિથી સોલ્વ કરીશું. 30 મિનિટની અંદર સોલ્વ થશે તો પણ કોઈ ચિંતા નહીં. બરાબર. અને એના પછી વિભાગ B, C, D જોવાનું, જે આપણને સૌથી વધારે દાખલા જેની અંદર આપણને આવડતા હોય એ આપણે દાખલા ગણીશું. અને આપણને એવું છે કે મને વિભાગ D ની અંદર 2 દાખલા આવડે છે તો આપણે 2 દાખલા ગણી દીધા. અને એવું છે કે મને આ 4થા નંબરનો દાખલો આવડે છે પણ હું ભૂલી જાઉં એવો છે તો શું કરવાનું, એની અંદર 2 પેજ છોડીને આપણે વિભાગ C ચાલુ કરવાનું. આપણે બધું લખવાનું પતી જાય એના પછી એ દાખલા ઉપર આપણે ધ્યાનથી વિચારવાનું અને યાદ આવે તો આપણે લખી દેવાનું. બરાબર. આવું શાંતિથી મગજ શાંત રાખીને પેપર લખજો. ચિંતા કરવાની જરૂર નહીં, ટેન્શન કરવાનું નહીં. મેં કીધું એટલું ખાલી થોડુંક તૈયાર કરજો. હવે જો હું તમને એક વાત કહી દઉં, હવે તૈયાર કરવાનું મન નહીં થતું, સવારે વહેલા નથી ઉઠાતું. બરાબર. પછી રાતે મોડા સુધી જગાતું નથી. તો એક વાત તો યાદ રાખજો, આજ નહીં તો કાલ તમારી પરીક્ષા તો સહજ. બુધવારે 3 જુલાઈના દિવસે, હવે આજે રવિવાર થયો છે, હું વિડીયો બનાવી રહ્યો છું, કાલ સોમવારે વિડીયો આવી જશે. હવે તમારી પાસે સોમવાર અને મંગળવાર 2 દિવસ છે. બુધવારે તમે સવારે 3 વાગે ઉઠશો ને તો પણ તમે એટલું બધું તૈયાર નહીં કરી શકો જેટલું તમે 2 દિવસમાં તૈયાર કરશો. તો તમને શેડ્યુલ આપી દઉં કે શું કરવાનું. કોઈ બી તમે ભાગ પાડી દો કે મારા આટલા, ઉદાહરણ તરીકે 14 ચેપ્ટર છે, 1-2 ચેપ્ટર તમારા છોડવાના છે, તો માની લો કે તમારે 10 ચેપ્ટર અથવા તો 12 ચેપ્ટર તૈયાર કરવાના છે, તો સોમવારે 6 કહીશ, મંગળવારે 6 કહીશ, તો સોમવારે 5 કરીશ, મંગળવારે 5 કરીશ. પછી એની અંદર ઉતું ફૂટું નહીં કરવાનું કે આ 5 હવે અહીંયા તારે 4 થઈ ગયા, હવે 4ની જગ્યાએ એક કામ કરું કાલે 6 ચેપ્ટર કરી દે, એવું નહીં કરવાનું. બરાબર. એવું રાખવા જશો તો પછી કશું તૈયાર નહીં થાય. એ બધું ઇગ્નોર નહીં કરવાનું. બરાબર. તો આજે આટલું તૈયાર કરવાનું છે, કાલે આટલું તૈયાર કરવાનું છે, આજની તો કાલ તૈયાર કરવાનું છે, તો અત્યારે જ તૈયાર કરી દઈએ. બરાબર. આટલું તૈયાર કરી દેવાનું. અને હું તમને રિક્વેસ્ટ કરીશ કે જો તમે બુધવારે પેપર આપવાનું હોય એ દિવસે સવારે વહેલા ઉઠી જશો, હું તો કહું 2:30, 3, 4 વાગે ઉઠી જવાનું અને જેટલું પણ બધું તમે વાંચ્યું છે ને એનું રિવિઝન કરી દેવાનું. પેપરના દિવસે સવારે વહેલા તમે રિવિઝન કર્યું છે તો તમને બધું જ યાદ આવી જશે. અને પેપરના 1-2 કલાક પહેલાં એકદમ ફ્રી રહેવાનું, ટેન્શન ફ્રી રહેવાનું. બરાબર. બિંદાસ ફરવાનું, ટેન્શન લેવાનું નહીં. તો મેં તમને જેવી રીતના કીધું, સોમના મંગળ અડધું તૈયાર કરવાનું, બુધવારે સવારે પેપરના દિવસે વહેલા ઉઠી જવાનું 3-4 વાગે. પછી તમે બુધવારે પેપર પતે એના પછી બપોર આવીને પલંગમાં બેડ ઉપર ઊંધા પડી જો, ઊંઘી જ જો. ગુરુવારે આખી રાત, આખી બપોર, સવાર ઊંઘી જ જો, કોઈ ના નહીં પાડે. બસ 2 દિવસ મહેનત કરી લો, બહુ થઈ ગયું. બરાબર. તો મહેનત કરજો અને સરળતાથી પાસ થઈ જવાશે. મારા તરફથી બધાના બેસ્ટ ઓફ લક. સારામાં સારા માર્ક્સ બધાને આવી જશે, મને ખબર છે. વિડીયો જોયો છે, પ્રેક્ટિસ કરીએ છે, મહેનત કરી છે તો માર્ક્સ આવી જશે. બરાબર.
આજના વિડીયોની અંદર અહીંયા સુધી. જો કોઈ ડાઉટ હોય, તમારા કોઈ ક્વેશ્ચન હોય કે એક્ઝામની અંદર કેવી રીતના કોઈ ચેપ્ટરનો કોઈ તમારા ક્વેશ્ચન હોય કે આ ચેપ્ટરની અંદર આ ક્વેશ્ચનની અંદર આ દાખલાની અંદર મને આવી કોઈ પ્રોબ્લેમ છે, બિંદાસ જણાવજો, હું તમને તરત જવાબ આપી દઈશ. બરાબર, એટલે ક્વેશ્ચન હોય 1 થી 14 ચેપ્ટરની અંદર કોઈ પણ ક્વેશ્ચન હોય તમે તરત જ કમેન્ટ બોક્સમાં પૂછજો, હું તમને તરત જ જવાબ આપી દઈશ. બરાબર, અત્યારે હું એક્ટિવ છું ફૂલ્લી. બરાબર, સો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. ફટાફટ મહેનત કરવા બેસી જાઓ અને થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.